હલો મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું બધાનું મારા બ્લોગમાં. તો આપણે જઈએ છીએ હવે નેરવાળા મેલડીમાં. તો હીરાબાગ પહોંચી ગયા છે સંતલાલના નાકે. અહીંથી જવાનું છે નેરવાળા મેલડીમાં. હું છું, ભીમભાઈ છે અને આપણે માણકી છે. અહીંયા માણકી છે. હનુમાન દાદાની દેરીએથી નીકળવી છે હવે અને જઈએ અહીંથી હીરાબાગ થઈને આપણે કેવું કહેવાય નેરવાળા મેળડીમાં જાવી છે પણ વિહત 76 મંદિરે જાવી છે. તો બને રહેજો બ્લોગમાં. They call, got me back in my head, oh. No sleep, I've been up in my bed, oh. Let me know, if you feel the same, if you're playing the game, why you saying my name? I can read your eyes, got me hypnotized. Oh, you don't gotta hide, your body says it all. તો જો મિત્રો, મંદિરે પહોંચી ગયા છે નેરવાળા મેલડીમાંના મંદિરે. તો હું તમને મંદિર દેખાડું કે કેવું છે મંદિર, નેરવાળા મેલડીમાંનું મંદિર. અહીંયા કાંક નેરવાળા મેલડીમાંનું મંદિર છે, આવી રીતે કાંક. નેરવાળા મેલડીમાંનું મંદિર મિત્રો. તો જો મિત્રો, અંદર જઈને હમણાં તમને દર્શન કરાવું. અહીંયા જો યજ્ઞના દર્શન કરી લો તમે. બાકી અંદર જઈને હમણાં તમને દર્શન કરાવરાવું. નેરવાળા મેલડીમાંનું મંદિર છે અહીંયા. તો જો મિત્રો, નેરવાળા મેલડીમાં દર્શન કરી લીધા ને હવે જવું છે ગોગા વિહત મંદિરે. એ અહીંયા આગળ જ આવ્યું છે, ત્યાં જઈને તમને મળવી. હવે ત્યાં સિનેમેટિક આવીને ત્યાંથી પાછા મૂકી દઉં છું અને તમને મળવી. ત્યાં જઈને મળવું. No rest, no calm, your voice in the dark, oh. One move, and it all falls apart, oh. Too deep, too soon, got me stuck on the way that you're moving. તો જો મિત્રો, પહોંચી ગયા છે વિહત ગોગા જોગણી માતાના મઢે. તો તમને એનો ગેટ દેખાડું કેવો છે એ ગેટ. તો જો મિત્રો, આ પ્રકારનો કાંઈક ગેટ છે. અહીંથી આવો એટલે આ પ્રકારનો ગેટ આવે. ગેટ આવો છે કાંઈક. ઉપર લખેલું છે વિહત ગોગા જોગણી માતાનો મઢ એવું. તો જો મિત્રો, આવો કાંઈક વ્યૂ છે. અહીંયા પણ છે, આની પા ગાર્ડન છે. અહીંયા આપણા ભીમભાઈ ઊભા છે. અહીંયા આવો વ્યૂ છે. આની પા નાળિયેરી એકલો વ્યૂ છે એટલે એક નંબર વ્યૂ છે. તો જો કાંક મિત્રો, અહીંથી વ્યૂ કાંક મંદિરનો આવો આવે છે. અહીંથી તમને વ્યૂ દેખાડું. જુઓ, આવો કાંક વ્યૂ આવે છે આખા મંદિરનો. આની પાસે વ્યૂ એક નંબર આવે છે મિત્રો. અહીંયા આવે રેખું છે. અહીંયા નાના બાળકોને લઈને આવે રેખું છે. ગાર્ડન એક નંબર છે અહીંયા. તો જો મિત્રો, તમને ગાર્ડન દેખાડું. ગાર્ડન છે એક નંબર. નીચે ઓલી ધરો ઉગેલી ને એવું ગાર્ડન છે. એક નંબર ગાર્ડન તમને દેખાડું હું અહીંથી. જુઓ મિત્રો, ગાર્ડન જુઓ તમે ખાલી. અહીંયા વ્યૂ, નાળિયેરીના વ્યૂ છે. અહીંયા ગાર્ડન, આખું ગાર્ડન જુઓ તમે. એક નંબર વ્યૂ છે. આવા કાંક ફૂલડા હોતી છે અહીંયા. આવો ગાર્ડન છે. સામે નાળિયેરીનો વ્યૂ જુઓ ખાલી તમે. એક નંબર વ્યૂ છે. અહીંયા આવો કહો કે અહીંયા આવ્યા રેખું છે. હકીકતમાં એક નંબર વ્યૂ આવે છે. નાળિયેરીનો વ્યૂ, ગાર્ડન ને એક નંબર વસ્તુ છે બધી. જો તમે મિત્રો પહેલાં અહીંયા આવશો ને દાદરામાં, એટલે દાદરામાં ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. એક નંબર મૂર્તિ છે કૃષ્ણ ભગવાનની મૂર્તિ. તો જો મિત્રો, તમને ઉપરથી હું આખો ગાર્ડનનો વ્યૂ દેખાડું. તમે જુઓ ખાલી. ગાર્ડન જુઓ, એક નંબર ગાર્ડન છે. આ નકરી નાળિયેરિયું અને ફૂલડા ને એવું છે આખો.
તો જો મિત્રો આવો કાંક મંદિરનો ગેટ છે, આવો ગેટ છે કાંક મંદિરનો. પછી અંદર આગળ તમને દર્શન કરાવડાવું. આ મંદિરનો ગેટ છે આવો. તો જો મિત્રો હાલો તમને અંદર જઈને દર્શન કરાવડાવું. અંદર જઈએ છે, દર્શન કરાવડાવું અંદર. તો મિત્રો દર્શન કરી લો મિત્રો. જો મિત્રો અહીંયા તમને બધાના દર્શન કરાવડાવું. ગોગા મહારાજને છે ને બધા વિહતમાં ને મેલડીમાં ને જય વિહતમાં, જય મેલડીમાં ને સાઉન્ડમાં. અહીંથી પછી અહીંયા મેલડીમાં આવી આવે, વિહતમાં અહીંયા આવું કાંક છે. અહીંથી પાછા આ બાજુ વળી ગઈ ભૈરવનાથ ને વહાણવટી, 64 જોગણી. તો જો મિત્રો હું બ્લોગ પૂરો કરતો હતો ને ત્યાં ભીમભાઈ કે મારે પણ બ્લોગમાં કાંઈક બોલવું છે. તો હું બોલવા માંગે છે ને એ આપણે જોઈ. અમારે ભારતભાઈ કરકોલિયાની ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બધા મિત્રો સપોર્ટ કરજો. થોડો અમારું હાલે, મહેનત કરવી છે વિડીયો ઉતારવાનું. હાલી જાય તો હાલી જાય એવું છે મિત્રો. તો જો મિત્રો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખી નાખજો જય માં મેલડી હો.